સ્વામિનારાયણ હરે હરે. સંવત 1877 પોષ વદ અમાસ ગુરુવાર તારીખ 11/2/2021. હરિચરિતામુ સાગર પૂર 10 તરંગ 49મો. સારમાં સાર વિષય આ સત્સંગ છે. આવો સાર બીજે ક્યાંય નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ આ સત્સંગ છે. આ સત્સંગ રૂપ જે વિષય દુર્લભમાં દુર્લભ છે. અને ત્રિલોકીના રાજા પ્રહલાદજી એ પણ આ સત્સંગના વિષય હતા. એવો દુર્લભ સત્સંગ મળ્યો. ત્રિલોકીના રાજમાં સુખ ન મનાણું, એને આ સત્સંગમાં સુખ મનાણું. અને સત્સંગ એવો એને પ્રધાન હતો કે જેથી કરીને ત્રિલોકીનું રાજ પણ એને બંધન ના કરી શક્યું. કંઈક એવા મોટા મોટા આ પૃથ્વી પર સમ્રાટો થઈ ગયા કે જેને સત્સંગ પ્રધાન હતું તો એના સમ્રાટ રાજ્યો પણ બંધન કરી શક્યા નહીં, અલિપ્ત રહ્યા. સત્સંગમાં રહ્યા તો એને બંધન ન થયું. ભલે ને રાજવૈભવો હતા પણ બંધન થયું નહીં. પ્રિવ્રત, જનક, ચિત્રકેતુ, બલિ મહારાજ, આવા કંઈક કંઈક મોટા મોટાઓ થઈ ગયા. આ તો બધે મોટા ત્રિલોકીના રાજાઓ. માટે સત્સંગને વિશે એવું બળ છે. સાચા થઈને જો મંડાય તો કામ થઈ જાય. અને કળિયુગમાં તો ભગવાનને બહુ દયા કરી છે. થોડું કરીને ઝાઝું ફળ મળે. હા, કળિયુગમાં ભગવાનને કન્સેશન આપ્યું, સમજ્યા? થોડું કરીએ અને તોય ઝાઝું ફળ મળે. મહારાજ કે માણસને જેમાં વધારે ને વધારે લાભ મનાય છે તે કામ કરવું તેને કઠણ પડતું નથી. લાભ મનાવવો જોઈએ. પછી ભલે પોતે પોતાની મેળે લાભ માની લીધો હોય, પણ લાભ એક વખત પોતે માની જ લીધો પોતે, ત્યારે પછી એને ગમે એવું કઠણ કામ કરવાનું થાય ને એ કઠણ જ એને નથી જણાતું. બીજાને એમ થાય કે કેવા કઠણ કામ છે, કેવા આકરા છે, પણ છતાંય લાભ મનાતો હોય ત્યારે એને કાંઈ કઠણ પડતું નથી. હા, એ હાવ સુલભ થઈ જાય એને. બોલો, કઠણ હોય તો સુલભ થઈ જાય. લાભ મનાનો છે ને. અને જે કામ કરવું હોય એમાં જો લાભ ન મનાય તો તે કામ ક્યારેય થાય નહીં. હાવ સુલભ હોય, સહેજે થઈ શકે એમ હોય પણ ન થાય.
મહારાજ કે સુગમ હોવા છતાંય કઠણ લાગે છે. એ આપણા હરિભક્તો છે તે જો મોક્ષમાં લાભ માને છે તો તેને સત્સંગ સુગમ લાગે છે, પણ બીજાને તો સત્સંગ ઘણો વિકટ લાગે છે. મહારાજ કે આપણા હરિભક્તો છે એને મોક્ષમાં લાભ મનાનો છે તો સત્સંગ કરવો એને કઠણ પડતો નથી. બાકી તો સત્સંગ કરવો બહુ કઠણ પડે. મહારાજના સમકાલીન સમયમાં તો ઓલું કંઠી બાંધીને સત્સંગી થવું ને તો બહુ કઠણ હતું. પેલી બાબત તો એ એને નડતી, રોજ સવારમાં ઉઠીને નાવું, એ કે રોજ ઉઠીને નાવું. કેમ કે બાપ દાદાની પરંપરા ઓલી હાલી આવતી, કોઈ દી કોઈ નાતા જ નહોતા, તો હાવ પશુઓ જીવન હતા. લુગડા પહેર્યા એ પહેર્યા, એને ધોવાના ન આવે. અને કાં તો નાય તો લુગડા હોતો નાય લે તે ધોવાઈ જાય, નવાઈ જાય. આમ હતું. કોઈ કારણોસર જો બહાર ગામ જવાનું થયું વરદાડે વચ્ચે ક્યાંક, તો વળી એને નાવું પડે. તો ને તે ખેતરમાં કામ કરતો કરતો સીધો નીકળી ગયો હોય. એટલે લુગડું કોકનું ઘડીક માગ્યું પહેરી જાય. ગામમાં શેઠ સાવકાર થોડું મોટું માણસ ગામ પટેલ હોય ને એને ધીરે એકાદી માથે બાંધીને પાઘડી હારી હોય ને, એ એક પાઘડીએ લગભગ આખું ગામ મહેમાન ગતિ કરી આવે. અને એનો છોકરો પૈણો હોય ને એકાદો કોટ બનાવ્યો હોય ને એને, એ વખતે એ કોટથી પોણું ગામ છોકરા પરણી જાય. ઘણી વખત જે છોકરા પૈણ્યા હોય ને એના છોકરા પાસે એ જ કોટથી પરણે. ત્યાં સુધી એમને હાલ જ કરી કોટ. બોલો. એટલે મોક્ષમાં જો લાભ મનાય તો સત્સંગ કરવો કઠણ પડે નહીં. આમ છે ભાઈ ફેનિલ, લાભ મનાવવો જોઈએ. સાધુતામાં લાભ મનાવવો જોઈએ, ત્યાગમાં લાભ મનાવવો જોઈએ. તો ત્યાગ કરવો કઠણ ના પડે. ને તો ઘરનો ઉમરો ડુંગરો થઈ જાય. જયારે લાભ મનાણો ત્યારે જો રાજા ભરતુહરી જેવાને પણ કઠણ ના પડ્યું, ગોપીચંદને કઠણ ના પડ્યું. મુસ્લિમ બાદશાહ શેખ બાજીન, એને કઠણ ના પડ્યું, મૂકી દીધું. લાભ મનાનો ને ત્યારે મુકાઈ ગયું, છે જે છૂટી જાય. આવી મહારાજ એવી વાતો કરતા, કયો સુખદાયક શ્રીહરિ આવી વાતો કહી અને પછી પોઢી ગયા. હરિભક્તો અને સૌ સંતો પણ સૂઈ ગયા. પ્રભાત સમયે સૌ ઉઠ્યા. એ ભાઈ રામદાસજીએ આનંદ સ્વામીની પાસે કેસર અને કેસુડાનો રંગ કરાવ્યો. બધો સામાન પૂરના હરિભક્તો લઈ આવ્યા હતા. હા, સૌથી મોટા જૂના વયોવૃદ્ધ રામદાસ સ્વામી છે. રામદાસ સ્વામીએ આનંદ સ્વામીને પ્રેરણા કરી. કેસરને કશું
કેસુડાના રંગ તૈયાર કરાવો, સાજ બધું તૈયાર રાખો, મારે જાગે એટલે ઉત્સવ કરશું એમ છે. અને અમુક બાબત એવી છે કે પૂર્વ તૈયારી બરાબર હોવી જોઈએ, તો તમને ઉત્સવનું સુખ આવે. કોઈ પણ કાર્ય કરવું હોય એની પૂર્વ તૈયારી હોવી જોઈએ. પૂર્વ તૈયારીમાં એવું છે, પહેલાં વિચારવું પડે, નક્કી કરી લેવું પડે કેવી રીતે ઉત્સવ કરવો છે, ઉત્સવમાં સાજ શું લાગશે, કેવી રીતે, બધી રીતે. હાલો ને થઈ જાય, હાલો ને થઈ જાય, પછી મજા ના આવે, કાંઈ થાય નહીં. એટલે પૂર્વ તૈયારી. એ કસ્તુરી અને કુમકુમનો રંગ પણ કર્યો અને તેના મોટા મોટા ઠામ ભરાવી દીધા. સવાર સુધી સૌ રંગ બનાવતા રહ્યા, તેનો કોઈ પાર રહ્યો નહીં. આમ છે. હવે ભાભાને પૂછવું પડે, હવે રંગ બનાવતા આવડે છે? રંગ બનાવતા આવડે છે? કલર નહીં, ગયું બાપ દાદાની હારો હાર. ભાવસાર લોકોનો મૂળ ધંધો જ હતો. હા, રંગારા એનો ધંધો જ. અને મોનોપોલીઓ, હા, મોનોપોલી એટલી બધી જાળવી રાખે કે જ્યારે કલર બનાવતા હોય ત્યાં પોતાના દીકરાને ઊભો ન રહેવા દે. એ પોતે જ, એ તો છેલ્લી વારે જ એને શીખવે, એ પેલા શીખવે નહીં. એ કલરના મોટા મોટા ઠામ ભરાવી દીધા. સવાર સુધી સૌ રંગ બનાવતા રહ્યા, તેનો કોઈ પાર ન રહ્યો. બહાર દેશોમાંથી જે હરિભક્તો આવ્યા હતા એ તેમણે પકવાનની રસોઈ કરાવી. જેટલા હરિભક્ત સેવક હતા તેમણે તે રસોઈ બ્રાહ્મણોની પાસે કરાવી. સમજ્યા? હરિભક્તોએ શ્રી હરિને માટે અને સંતોને માટે જે કંઈ કરવાનું હોય તે બધું ભાઈ રામદાસજી સ્વામી પાસે આવીને પૂછતા હતા. સાંભળ્યું? આપણને એક વિવેક શીખવે છે. આપણને કંઈ શુભ સંકલ્પ થયો હોય તો મોટેરા સાધુને પૂછવું. હા, કોઈ સેવાનો સંકલ્પ, કોઈ દાન ધર્માજાનો સંકલ્પ છે, કોઈ વ્રત તપ જપાદિકનો, કોઈ યાત્રાદિકનો, કોઈ પણ શુભ સંકલ્પ થયો હોય તો મોટા સાધુને પૂછવું. સંકલ્પ થયો ને દોડવા ના માંડાય, કરવા ના માંડાય, પૂછવું. આપણે સંકલ્પ થયો ને કરવા માંડી, પણ આપણે દેશકાળને જાણતા ના હોય. મોટા સાધુ છે એ દેશકાળ જાણતા હોય, એના પરિણામને જાણતા હોય. આપણે તો ઘણી વખત અતિરેકમાં આવીને કરતા હોય. હા, એમ છે. ફલાણો નિર્જળા કરે છે, મારી નિર્જળા કરવી છે કયો. પછી આપણે 4 વાગે ચક્કર આવે ને પડી ભફ દઈને હેઠા, તો દવાખાને લઈ જવા પડે. વિચારવું પડે ને, પૂછવું જોઈએ મોટાને કે ભાઈ મારે ઈચ્છા છે. પછી કે ભાઈ તારી આત્મીની શાંતિ તારાથી નહીં થઈ શકે, તું હાટે એકટાણું ફરાળ કરીને કરજે. અને પૂછવું તો જ, એ કેમ કરવું હોય તો. સમજ્યા?
કોઈ પણ ક્યારેય પણ જેને વિશે આપણને ભાવ હોય, પ્રેમ હોય, આત્મીયતા હોય, જેને આપણે કોઈ મોટા સાધુ માન્યા હોય, ગુરુ માન્યા હોય, એને પૂછવું. અને પછી એકને જ પૂછવું, વારે વારે બધે જેટલા મળે એટલા ન પૂછવું, તો શીરો નહીં થાય, ઘેં થઈ જાય. અમુકને પછી એવી ટેવ હોય, આ મળ્યા તો એને પૂછે, ઓલા મળે તો એને પૂછે, ઓલા મળે તો એને પૂછે, અને આને પૂછ્યું કંઈ કીધું અને પછી બીજાને પૂછ્યું તો આ ફેરવીને પછી ઓલું કરવાનું. એને પૂછ્યા પછી પછી ત્રીજાને પૂછે તો ભલે એ ફેરવી નાખ્યું. કામ ન થાય. કેમ કે એમાં કોઈ ભગવાન ભળે નહીં. સાધુ ભળે તો ભગવાન ભળે ને, સાધુ જ ના ભળે તો એક નિશ્ચિતતા રાખવી પડે. બસ ભાવ, પ્રેમ, વંદન, પૂજન બધાનું કરીએ, પણ પછી તમારે દૈહિક વ્યવહાર હોય કે પછી આત્માનો વ્યવહાર, એ કોઈ એકને વિશે નિષ્ઠા રાખવી પડે, એને પૂછીને કરવું. જેને વિશે આપણને ભાવ પ્રેમ હોય, ગુરુ ભાવ હોય, જે કંઈ પણ એ એક જ બાબત પકડી રાખવી. તો તમારું આલોક અને પરલોક બે સુધરશે. ને તો સત્સંગમાં તો રહેવું, પણ આલોક પરલોક બે ફેર પડશે. ઘડીક આનું માનીએ, ઘડીક આનું માનીએ, ઘડીક આનું માનીએ, ઘડીક આનું માનીએ, તો આપણો સંશય રહી જશે, નિસંશય નહીં થઈએ, કે આ રહી નહીં થઈ. ઘડીક આ હારા લાગશે, ઘડીક ઓલા હારા લાગશે, ઘડીક આ હારા લાગશે, અને ઊંડો ઊંડો એકબીજાનો અભાવ અવગુણ રહેશે. આ હારા લાગ્યા એટલે ઓલાનું તમે નરા એવું નક્કી થયું ને, એટલે સંશયગ્રસ્ત રહી જાય. કોઈ બાઈ માણા હોય ને, એને કોઈ એક પત્તી ધારીને એનું ઘર માંડવું પડે, સમજ્યા? તો પછી એનું ભરણ પોષણ ગુજરાન બધું એનું કરશે. કોઈને માથે ધણી ન ધાર્યો તો પછી જ્યાં સુધી દેહમાં બળ છે ત્યાં સુધી બરાબર, પછી માથે કોઈ ધણી ધારવો જોઈએ. જેટલા હરિભક્ત સેવક હતા તેમણે તે રસોઈ બ્રાહ્મણો પાસે કરાવી, સમજ્યા? હા, હરિભક્તો જે બહારથી આવ્યા હતા, પરદેશથી આવ્યા હતા, એમણે સરસ મજાની રસોઈ કરાવી. એમાં પછી સેવક શબ્દ લખ્યો કે હરિભક્ત જે સેવક હતા, હા, તેમણે તે રસોઈ બ્રાહ્મણોની પાસે કરાવી હતી. એ હરિભક્તોએ શ્રી હરિને માટે અને સંતોને માટે જે કાંઈ કરવાનું હોય તે બધું ભાઈ રામદાસજી સ્વામીને પૂછીને કરતા, એને પૂછતા, અને સ્વામી જેમ કહે તેમ તે હરિભક્તો કરતા. હરિભક્તોનો ભાવ કાયમ ટકી રહે તે રીતે રામદાસજી સ્વામી તેમને પ્રેમથી કહેતા. જૂના ખરા ને, એટલે ઓળખે, સમજી શકે, એટલે કાયમ ભાવ ટકી રહે ને એ રીતે જ એને સેવા કરતા. ઓલો કદાચ અતિરેકમાં આવીને મોટી સેવા કરવા તૈયાર થયો હોય ને તો સ્વીકારી ના લેતા, એને યુક્તિએ કરીને ઠેલતા, સમજે?
નહીતર પાછલે દાડી સત્સંગમાં રહે નહીં, અભાવ આવી જાય. જ્યારે અરુણોદય થયો ત્યારે સંતો જે ઉઠ્યા અને નારાયણ ધૂન કરવા લાગ્યા. સંતો તત્કાળ ધૂન કરી રહ્યા ત્યારે દયાળુ શ્રી હરિએ એ સંતોને કહ્યું, ચાલો એ તળાવમાં જઈને સ્નાન કરીએ. આમ છે. અમે બધા સમુદ્ર સ્નાન કરવા ગયા હતા વહેલા ઉઠીને. હવને નવરાવ્યા, હવને મેં નવરાવ્યા ને હવે મને નવરાવ્યો. પરસ્પર હવ નાયા. સમજ્યા? પરસ્પર નવરાવ્યા બધાને. કઈ માયાનો મેલ ધોવાય. મહારાજ કે હાલો સંતો એ તળાવમાં નાવા જઈએ. ત્યાંથી આવ્યા પછી રંગે રમશું. આવું કહીને શ્રી હરિ સંતોની સાથે ચાલ્યા. હરિભક્તો પણ બધા સાથે જ હતા. સરોવરે આવીને દાંતણ કર્યું. શૌચ ક્રિયા તો અગાઉ કરી લીધી હતી. એ ઘનશ્યામ શ્રી હરિ દાંતણ કરી પાણીમાં નાવા આવ્યા. સંતો કીર્તન ગાતા હતા અને સૌમાં એ ઉત્સાહ ઘણો જ છવાઈ ગયો હતો. ગામનું પાણી તળાવમાં આવતું નહીં, તેમજ મેલા કપડાં પણ તળાવમાં ધોવાતા નહીં. પાણીની નિર્મળતા પૂછીને શ્રી હરિ તેમાં નાયાની ઈચ્છા કરતા. એમ ગામ લોકો બુદ્ધિશાળી છે. હા, ગામનું મેનેજમેન્ટ સારું હોય. જો ગામનું જે પાણી હોય તળાવમાં આવતું નહીં. ગંદુ પાણી ગામનું એઠવાડો, હા એ બારોબાર કાઢ્યો પણ તળાવમાં નહીં. વળી એ તળાવના કાંઠે કોઈ કપડાં ધોવાય નહીં એ પણ નક્કી કર્યું હતું. હા, એમાંથી પાણી ભરી જાય ને પછી ધોવે, પણ ત્યાં નહીં. પાણીમાં એ જ પાણીમાં ત્યાં ધોવાય એમ નહીં. હા, એટલે પાણી સ્વચ્છ રહેતું. અને એમ હોવું જોઈએ, કેમ કે આખા ગામમાં પાણી વાપરવાનું હોય. રસોઈ એમાં રસોઈમાં વાપરવાનું હોય, પીવા માટે વાપરવાનું હોય. એ પાણીને ગંદુ ન થવા દેવાય, શુદ્ધ રાખવું જોઈએ. અને એ આખા ગામની ફરજ, બધાએ મળીને એમ એનું પાલન કરવું જોઈએ. એ સંતો, વર્ણિયો, પાર્ષદો, સવારો અને હરિભક્તો એ બધા શ્રી હરિની સાથે આવ્યા હતા. તે સૌ તળાવમાં નાયા. આ હમીર સરોવરમાં તો શ્રી હરિ આવીને વારે વારે નાયા છે, જેનો ગણવાથી પાર આવે તેમ નથી. સદગુરુ રામાનંદ સ્વામી પણ ત્યાં નાતા હતા. કાલે સરદારથી સંતો ગયા છે ભુજ, આજ નાયા હશે હમીર સરોવરમાં. સીધા ત્યાં જવાના હતા, પેલા માંડવી. અચ્છા, તો સમુદ્ર સ્નાન આપણી જેમ. આપણે બધાને એક કોન્ટેક્ટ થઈ ગયો. પાણીનું પાણી એક જ ને. તો ઘનશ્યામ જીવન સ્વામીનો ફોન હતો, ભૂલ જવાના છે, માંડવી જવાના છે. મેં અનુક્રમ પ્રમાણે પેલું ભુજ સમજો. આમ છે. ફેનિલ કોણ લઈ જાય તમને? સાધુ થાવ તો ઉત્સવ સમયાન યાત્રા દેવ દર્શન ને બધું થાય. બાકી તો હમણાં તમને લાગે પછી તો
નાથ મોવડો આવશે ને પછી ખાંચીના બળદ જેવી દશા થાય. નવરા થાવ તો ને સમજ્યા. ઓલો બોસ રજા જ નહીં આપે તો કંપની છોડવી તો છોડી શકાય નહીં. છોડવા જાવ તો તમારા પગારો જાય, બંધ કરી દો. બહુ ઉપાધિ. કારણ કે 1.5 મહિનાના પગાર જમા હોય અને જ્યારે નોકરી જોઈન કરી હોય ને ત્યાં એને બોન્ડ ઉપર લખાવી લીધું હોય. જો તમે ઇમરજન્સી નોકરી છોડશો તો પગાર નહીં મળે. હવે 80,000 રૂપિયાનો પગારદાર હોય તો 1,40,000 જમા રહ્યા ને 1,20 જમા રે એકનો રે. હવે 1,20 જાતા કરવા એટલે એમાં પીડ્યો રે એકનો પીડ્યો રે. આમ થાય. કાં તો 3 મહિના અગાઉ તમારે એને રીઝન આપવું પડે. હવે 3 મહિના અગાઉ રીઝન આપે તો પછી નોકરી ક્યારે મળશે? કેમ કે જ્યારે ઇન્ટરવ્યૂ આપે ને અને પાસ થઈ જાય તો જેને એ કંપનીને તત્કાળ જોતો હોય એ કંઈ 3 મહિના રાહ ન જોવે. નિતેજ રાહ જોવે 3 મહિના? એને તો તરત જોતો જ હોય. આપણે ને બીજો આપણે પાસ કર્યા બીજા નહીં પાસ કર્યા હોય ને. સમજ્યા? આવા તો 400 હોય એને લાઈનમાં. 400 માંથી પાસ તો 4 જ કર્યા હોય. આપણે ન જાય બાકીના 3 માંથી લઈ જ લઈએ. એટલે ઉપાધિ બહુ હોય. સમજ્યા? એમ કે રાજીનામું મૂકુક ન મૂકું, મૂકુક ન મૂકું, મૂકુક ન મૂકું એમ થાય. અને ખોટું જ પૂછો મારા ભદ્રેશને. મૂકી દીધું, પાસ થઈ ગયું છે, નક્કી થઈ ગયું, કાલથી છૂટોય થઈ ગયો છે. હવે જોઈનિંગ બીજે ક્યારે મળે એ નક્કી નથી. આજ આવે કાલ આવે, આજ આવે કાલ આવે, આજ આવે. એટલે હાલ મેં તો કહી દીધું વાળું ભારે કરી નારાયણભાઈને ઉપાધિ થાય છે, ઓલાને જ નહીં થાય. ઉપાધિ બોલો રાજીનામું એને દીધું ને ઉપાધ્યાન થાય. કનેક્શન કેવું કા તમારે સંસારી કનેક્શન તો જો ગમે ગમે એટલા 1000 કિલોમીટર લાંબે હોય પીડા અહીં થાય. હે સમજ્યા? હા, પરદેશમાં ગમે ત્યાં હોય પણ ત્યાં કાંઈક થયું એટલે એની પીડા અહીં શરૂ થઈ ને અહીંની પીડા ત્યાં શરૂ થાય. બોલો એ માર્ગ જ એવો છે તમારો. સમજ્યા? એ ઊંટના બેહણા જેવો છે. હે અને ઊંટ ઉપર જે બેઠો ને આમ હલવું જ પડે. આમ છૂટકો જ નહીં, એને હલવું જ પડે. ઊંટની હારોહાર. હા, એટલે એને હારોહાર હલવું જ પડે. એક્સરસાઇઝ થઈ જાય. હા, કડકે કડક ના બેહી શકો. જેમ તમે ઘોડા ઉપર બેઠા હો એમાં ઊંટિયા ઉપર કડકે કડક એક હરખા ન બેહી શકો. એ હલવું જ પડે એની હારોહાર. એમ સંસારીને સંસારની હારે બધું મેળવવું જ પડે. તમે ગમે એવા હરિભગત ઉપર ક્યાંક મેળવવું જ પડે. તમારું આખું પાછું કરીને મેળવવું જ પડે, હલવું જ પડે. શું કરો? ઘણું મનમાં દુઃખ થતું હોય કે નિયમ ધર્મ આ તે કાંઈક આડું અવડું થતું હોય, ખબર હોય, પણ હવે આડો સમાજ આખો એવડો મોટો હોય એને સામે એકલા છૂટકો જ નહીં, હલવું જ પડે.
એના કરતાં અમારો મારે ઘારું. પૂછો મારે નિષ્કામ સ્વામી કેમ સ્વામી? હલવું તો હલવું, ન હલવું તો કાંઈ નહીં. આ ધજા બીજે ખોડી. વાત તો એટલી જ છે ને, આ બીજે ધજા ખોડી. આ ગામવાળા ન પૂછે તો કાંઈ નહીં, એ ગામવાળા પૂછશે. આ દેશવાળા નહીં તો ઓલા દેશવાળા. તો પછી તમારે તો એવું તો છે નહીં કે હાલો આ સમાજ ન સ્વીકાર્યું તો ઓલો સમાજ, એમ તો કઈ છે નહીં. તેના હતા હવે તમને સંકલ્પ થયો કે મારે આહિર સમાજમાં નથી, અમારે પટેલિયામાં ભળી જવું, તો પટેલિયા તમને સ્વીકારવા તૈયાર થવા જોઈએ ને. કારણ કે એને ભડક હોય. ગામનું પાણી તળાવમાં જાતું નહીં અને ત્યાં કોઈ કપડાં ધોતા નહીં, એટલે પાણી એકદમ નિર્મળ હતું. મારે તો પૂછ્યું, હા, પાણીની નિર્મળતા પૂછી અને પછી શ્રી હરિએ નાહવાની ઈચ્છા કરતા. હા, મારે પેલા પૂછી લેતા. એ સંતો, બ્રહ્મચારીઓ, પાર્ષદો, સવારો, હરિભક્તો બધા શ્રી હરિની સાથે આવ્યા હતા. તે સૌ તળાવમાં સાથે નાયા. મહારાજ નાયા એટલે પછી હવ એમાં નાયા. હા, પણ વિવેકથી, થોડું વિવેક. મહારાજ નાઈ, બ્રહ્મચારીઓ નાતા હોય, હા, પછી સંતો નાતા હોય, અને એના હેઠવાસમાં પછી હરિભક્તો નાતા હોય, અને એથી પાછળ પછી બહેનો હોય. કોઈ નદી હોય ને તો આ રીતે મર્યાદા રાખતા. એટલે આપણે ધ્યાન રાખવું. આવી રીતે સમૂહમાં ક્યાંક ગયા હોય ને તો થોડું ધ્યાન રાખવું. હા, ને તો ઘણી વખત આમ ઉપરથી પાણી આવતું હોય, ઠાકોરજીને અભિષેક કરવો, મારા હરિભક્તો ત્યાં ડબકા મારતા હોય ઉપર. તમારા પ્રસાદીના જળમાં ઠાકોરજીનો અભિષેક, એમ આપણે એને હેઠવાશ ઊભું રહેવાય કે આપણે પ્રસાદીના જળમાં નાવા મળે. એ મહિમા સમજવો. સ્નાન કરીને શ્રી હરિ એ પાણીમાંથી બહાર આવ્યા. અંગ લૂછી, વસ્ત્ર પહેર્યા, ચરણોમાં ચાકડીઓ પહેરી અને ઘનશ્યામ શ્રી હરિ ઉતારે આવ્યા. શ્રી હરિએ અને સંતોએ નિત્યવિધિ પૂજા કરી લીધી. પછી રંગનો બધો સામાન ભેળો કર્યો. રંગ મંડપ અદ્ભુત બનાવ્યો હતો. તેમાં એ રંગના ઓજ ભર્યા હતા. હરિભક્ત સ્ત્રીઓને માટે રંગ મંડપ અલગ કરાવ્યો હતો. તેમાં રંગ ભરવાના 2 ઓજ બનાવ્યા હતા. બસ, બહેનોને માટે જુદું, એ રમે. એને માટે અલગ વ્યવસ્થા કરી હતી. ત્યાંય પણ ઓજ 2 બનાવ્યા હતા. 2 હામા તળા કરી અને 2 હામા રમે. તો મોજ આવે ને રમવાની. હરિભક્ત સ્ત્રીઓને માટે રંગ મંડપ અલગ કરાવ્યો હતો. તેમાં રંગ ભરવાના 2 ઓજ બનાવ્યા હતા. શ્રી હરિએ ત્યાં જઈને તેમાં સ્નાન કર્યું, રંગ પ્રસાદીનો કરી દીધો. ભલે પછી એ રમે. સ્ત્રી ભક્તોનો તાજો ઉત્સાહ જોઈ અને બધો રંગ પ્રસાદી રૂપ કરી દીધો. શ્રી હરિએ કહ્યું, જે વિધવા હોય તેને રંગે રમવું નહીં. હા, એ પછી મારે નિષેધ કર્યો એના માટે કે એને ના રમવું, ના પાડી છે. વિધવાન ના પાડી છે, અમને સંતોને ના પાડી છે. સાધુ એ પણ રમવું નહીં. સધવા સ્ત્રીઓએ પણ
એ પોતાનો બે જૂથના રૂપમાં વિભાગ કરવો, એક જૂથ રાધાને નામે અને બીજો જૂથ શ્રી કૃષ્ણને નામે રાખવું, સૌએ એ ભગવાનને સંભાળીને રંગે રમવું. હાલું એ હાલું કઠણ છે. હા, કેમ કે એ હાલું કોઈ પણ પ્રકારની રમત કાંઈ પણ બાબત છે ને ત્યારે ભગવાન ભૂલાઈ જાય. સમજ્યા? અનુસંધાન નથી રહેતું. મૂળ તો શું છે, રાગ પડેલા છે ને એટલે બહાર આવી જાય. હા, દેહરૂપ થઈને થાય છે બધું. દેહરૂપ થઈને થાય ને ત્યારે પછી વિકારવાન થઈ જાય. એ તો આ સમુદ્ર સ્નાન કરવા ગયા હતા, અમે સંતો હતા, અમે સંતોને એકલા ગયા હોયા, એકાદો હોય બળ્યો તો ઘડીક નામ લે પણ એને ભૂલાવી દ્યા બધે ભેગાથી. અમે તો ઠાકોરજી ભેગા લઈ ગયા હતા, અભિષેક કર્યો. હા, અને ઠાકોરીના અભિષેકમાં હોવું. અમે તો ઠાકોરજી ભેગા લઈ ગયા હતા, અભિષેક કર્યો. હા, અને ઠાકોરીના અભિષેકમાં હોવું ને નવરાવ્યા. આમ ઠાકોરજી અભિષેક થતો જ નીચે બેસી જવાનું, એમ નવરાવ્યા. તો પછી એ આજનો રંગોત્સવ ભગવાનનો કહેવાય. હરિભક્તોએ રંગે રમીને ભગવાનને રીઝવવા, રમીને રીઝવવાનું. બોલો, એ એક ભક્તિરૂપ થઈ ગયું. અને થઈ જાય, સ્મૃતિ સહિત થાય તો થાય, ભક્તિરૂપ થઈ ગયું. જેને ભગવાનને રીઝવવાનું તાન ન હોય અને કેવળ મનોવિનોદ માટે જે રંગથી રમે છે તેને અંતકાળે જમદૂતો આવે છે. આમ છે, કેમ કે વિકારવાન થઈ ગયું ને, માટે એ પાપમય થઈ ગયું. પાપ બુદ્ધિથી થાય છે, એ પાપ બુદ્ધિથી થયું. અને રંગ ઉત્સવ જે કરીએ છીએ ભગવાન હોય, સંતો હોય ને, એ બધું એ ભક્તિરૂપ થઈ ગયું. કેમ કે ભગવાનનો સંબંધ થયો ને, ભગવાનના સંબંધે સિદ્ધ થાય છે. એમાં વળી પાછળ સરસ મજાની કીર્તનો બોલાતા હોય એટલે ભગવાનના સંબંધે સિદ્ધ થાય છે. અને આપણે તો જ્યારે રંગ ઉત્સવ કરીએ તો આપણને તો સહજ રીતે, કેમ કે પૂર્વ મહારાજે જે રંગ ઉત્સવ કર્યા છે એની સ્મૃતિ થાય કે મહારાજ આવી રીતે રંગ ઉત્સવ કરતા હશે, સંતોને રમાડતા હશે. એ મહારાજ કે જેને ભગવાનને રીઝવવાનું તાન ન હોય અને કેવળ મનોવિનોદ માટે જે રંગથી રમે છે તેને અંતકાળે જમદૂત આવે છે. અમારે જુવાની પૂજા પૂરી થઈ ગઈ. હા, ખરેખર તો એને સંભળાવવાનું છે અમારે. કોઈ પણ પ્રકારના ઉત્સવો હોય ને, ઉત્સવ વિનોદ માટે ન થઈ જવા જોઈએ, એ અનુસંધાન રહેવું જોઈએ, તો જ ઉત્સવોનું ફળ મળે. ને તે ફળ તો મળે પણ વિપરીત મળે. હરિભક્તોએ આવા ઉત્સવમાં અપશબ્દ બોલવા નહીં, પરંતુ કીર્તન ગાય અને ભગવાનને સંભાળવા. બસ, લોકમાં એવું હાલતું બધું, ફાગ બોલતા. મહારાજ કે અમારા હરિભક્તોએ કોઈ પણ પ્રકારે ક્યારેય પણ આવેશમાં આવીને પણ અપશબ્દ બોલવા તો નહીં. હા, અને આવા ઉત્સવો હોય
ત્યારે ઉત્સવીય કીર્તનો હોય, સંતોએ કર્યા છે. જેવા જેવા ઉત્સવ હોય એ ઉત્સવને અનુસારે બધા કીર્તનો છે. હા, એવા કીર્તન બોલવા. સંતોએ હોળીના કીર્તનો ઘણા લખ્યા છે. ધુમાર પદ હોય, ધુમાર રાગના, એ બધા ગવાય, ભગવાનની સ્મૃતિ થાય. એ ભગવાનને સંભાળવાને માટે તો ભક્તજનને વારંવાર પ્રેમથી ઉત્સવ કરવાના હોય છે. એમ ઉત્સવ કરવાનો મિનિંગ એ છે કે જેથી કરીને ભગવાન સાંભળે. પણ વિનોદ માટે થઈ ગયું એમ છે. પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે ગોપીઓને પોતાના સ્વરૂપનું સુખ આપવા માટે એમની સાથે રાસ ઉત્સવ કર્યો. જે રાસ ઉત્સવની પરંપરા અદ્યપી સુધી ચાલી આવે છે. પણ હવે જે રાસ ઉત્સવો થાય છે એ મનોવિનોદ માટે થાય છે. પ્રોગ્રામો મોટા મોટા યોજાય છે. બોલો, મોટી મોટી એની ટિકિટો હોય છે. ભારે ભારે કલાકારો આવ્યા હોય છે. પણ કેવળ પાપમય, કેવલ પાપ. મહારાજ કે એવા ઉત્સવો અમારા હરિભક્તોએ કરવાની, એવા ઉત્સવમાં સામેલ થવું નહીં, જવું નહીં. ઉત્સવ કરવાનો હેતુ ભગવાનને સંભાળવા માટે છે. જો ભગવાનને જ ભૂલાય તો એ હેતુ શું કામનો? એટલે કોઈ પણ પ્રકારના ઉત્સવો છે એ ઉત્સવો ભગવાનને સંભાળવા માટે, ભગવાનની સ્મૃતિને અર્થે છે. મારે ત્યાં ઉત્સવ કરવાનું ફળ પણ એટલું જ છે કે ભગવાનના ચરિત્રોને યાદ કરવા. એ બીજા લોકો તો વિવાહમાં અને હોળીને રમવામાં લોકલાજ છોડી દે છે. એ નિર્મર્યાદ થઈને ફાવે તેવું મુખથી બોલે છે અને તેમાં હેત જાણે, એમાં હેત જાણે છે, હેત માને છે, સુખ માને છે, બોલો, અને કરે છે. લોકમાં હાલતું હોળીના ઉત્સવમાં ફાગ બોલતા અને વિવાહમાં ફટાણા બોલતા. ફાગ ને ફટાણા આમ તો અપશબ્દ જ હતા, અને તોય બોલતા. હા, ગોને ખબર, મીઠા લાગતા. જે ભગવાનના ભક્ત નથી તેની મનોભાવના જે દબાયેલી હોય છે તે આ હોળી જેવા પ્રસંગોએ દેખાઈ આવે છે. આમ છે, તમારામાં કે અમારામાં, જેનામાં જે કંઈ પડ્યું હોય ને એ બહાર આવી જાય. પણ એવા પ્રસંગ આવે ને ત્યારે બસ તમારે છોકરા છોકરીઓ વવારું આ બધા આમ મર્યાદામાં રહેતા હોય, વડીલોની મર્યાદામાં બધી રીતે, પણ છતાંય એમાં હું પડ્યું છે ને એ તો જેથી તમારે ઘરે વિવાહના માંડવા નખાય ને ત્યારે બહાર આવી જાય. જેનામાં જે પડ્યું હોય એની બહાર આવે, સમજ્યા? તેથી ખબર પડે. એના અંતરમાં પડેલા બધું બહાર આવે. બાકી આમ રોજબરોજ મર્યાદા દેખાતી હોય પણ એ તમારા વિવાહમાં મર્યાદા રહેતી નથી.
બોલવું, ચાલવું, ઓઢવું, પહેરવું, ખાવું, પીવું એ તમારે હોય એના મેકઅપો ત્યારે નથી રહેતું. બસ ખબર પડે કે આના અંદર ઈ પડ્યું હતું. એમ છે અમારામાંય પણ ખરું. નાના સાધુઓ પાળાઓ ના તેન બધી રીતે હોય, આમ મર્યાદામાં રહેતા હોય ગુરુની બધી રીતે, છતાંય એમાંય હું રાગ પડ્યા છે ને એ જ્યારે મહોત્સવ કરવા માંડી ને ત્યારે આવે. કેમ કે એ મોકલ મળે છે ને, અને સમયને સંજોગ એવો હોય કે તમારે કે અમારે એ વખતે કંઈ ટોકી નથી શકતા. જરીક ટોકવા જાવ તો અવળું પડે, રિહાઈ જાય. એ કંઈ ટોકી ન શકાય, કોઈને કાંઈ નહીં. ખબર પડે વડીલોને, મોટેરાઓને ખબર પડે કે આનામાં આ રાગ પડ્યા છે. રાગ તરત બહાર આવી જાય. અંદર પડેલી જે વાસનાઓ એ તરત ઉદ્ભવે, તરત બહાર આવી જાય. ખબર પડે આનામાં છે. હવે અમારે તો બીજું તો હું મેકઅપ કરે કે ઓઢવા પહેરમ બીજું શું કરે, એટલે એ તો બીજું કંઈ ન થાય, પણ અમુક અમુક ખ્યાલ આવી જાય. એમાં રસના ઇન્દ્રિય બળવાન હોય તો તરત ખબર પડે. આમથા ગુરુ પીરવવા આવતા હોય ને તો આડા હાથ દેતા હોય, પણ ઉત્સવો જ્યારે આવતા હોય ને ત્યારે તો ત્યારે ખબર પડી જાય. પછી કોઈ મોટેરા સદ્દો પીરસતા હોય ને તેનો માહિતમને ઓથે કરીને લેવા માંડે. ઠીક છે, મહિમા છે, સારી વાત છે. મહારાજ કે જે ભગવાનના ભક્ત નથી તેની મનોભાવના જે દબાયેલી હોય તે આ હોળી જેવા પ્રસંગોએ દેખાઈ આવે છે. આપણામાં પડેલી વાસનાઓ, રાગ તરત બહાર આવે. કંઈક આવા પ્રસંગો આવે ને તરત બહાર આવી જાય. તમારી દીકરીઓ હોય પણ તમે જુઓ તો ખરા પ્રસંગોમાં હાવ કેવા લુગડા પહેરતા હોય કે બાપે ઊંધું ઘાલવું પડે, આવા હાવ કપડાં પહેરે છે. બસ એ રાગ પડ્યો તો એટલે બહાર આવ્યો. અને રાગ પડ્યો તો ત્યારે જ ખરીદી થઈ ને, પણ રોજબરોજ પહેરવાનો મોકો ન આવ્યો. કેમ કે એ થોડી બીક લાગતી હતી ધખવું વઢવા, પણ આ પ્રસંગોમાં તો કંઈ કહી જ ન શકાય. અને મામા માસીના હો ભેળા થયા હોય એકબીજા આવા પહેરીને, હવે કોને કહો તમે? અને કંઈક કહેવા જવું તો ઉપરાણું લેવા બીજા ઘણા હોય, એટલે એને સપોર્ટ મળી જાય છે. હા બસ એમ. સૌથી પેલું મોટામાં મોટું સપોર્ટ એની માં હોય. બાપુ કઈ બોલી ન શકે. જે ભગવાનને શરણે ગયા નથી એવા વિમુખ, પછી તે નર હોય કે નારી, કોઈ પણ વર્ણના હોય કે કોઈ પણ આશ્રમના હોય. લો લઈ લીધા ને અમને હોતી ભેળા મીકા. બસ વાત એ છે, કોઈ પણ આશ્રમના હોય તે મનુષ્યની બુદ્ધિને કાળ હરી લે છે. આમ છે, એ સમય એવો છે ત્યારે બુદ્ધિમાં એવું આવી જ જાય. બોલો,
એમ ગમે એટલા સાત્વિક અને પ્રકૃતિ હોય ને એ રીતે રહેતા હોય પણ આમાં આવી જ જાય. આમ છે. અમારે એક વખત સુરત શિબિર હતી, દર વર્ષે કરીએ છીએ. શિબિરમાં જતા એટલે આગલા વર્ષનું આપણે જાણ્યું હોય ને જોયું હોય ને, એટલે આ વર્ષે ભૂલ ન થાય એના માટે કંઈક કહેતા હોય ને. તમારો ભદ્રેશ સાથે હતો એટલે મેં ભદ્રેશને કીધું, મેં કીધું જોઈજો ત્યાંના એક છોકરાનું નામ દઈને કીધું, ઓલું ત્યાં બધું શું છે બધું ગાંડાયું કરતા ને ભાઈબંધ થઈ જાય ને ગાંડાયું કરવા માંડે થોડાક. મેં કીધું એનો સંગ કરવાનું નહીં, બેહવું ખરું પણ ભળવું નહીં ને ભેગું, ગાંડાવી નહીં કરવાની. અહીંથી હાલતા રસ્તે થોડોક દેખો હતો પણ ત્યાં પૂગ્યા એટલે પાછો સંગ લાગી ગયો. સમજ્યા? પછી વળતા પાછો દેખો. એમ વાત એ છે એ સમય એવો છે, તમારો ગમે એટલું સત્વગુણી તમે હોય ને એ તરત રજોગુણમાં પલટાઈ જ જાય. વાતાવરણ આખું એવું હોય. તમે કોઈને ત્યાં આભડવા જવાનું થયું અને એ જુવાન અવસ્થાવાળું મરણ થયું, સમજ્યા? નાના નાના ટાબરિયા બે ત્રણ હોય અને એ ભાઈ હોય બાઈ હોય દેહ મૂકી ગયા હોય અને એ ત્યાં પછી બધા કલ્પાંત કરતા હોય, રોકકળ હાલતો હોય અને તમે ત્યાં જાઓ તમારાથી રોવાઈ જાય રોવાઈ જાય ને રોવાઈ જાય ને તમે તો પાડોશી નાતે ગયા હતા, કાંઈ ન છતાંય રોવાઈ જાય. વાતાવરણ છે સહજ રીતે. જેમ એ વાતાવરણ નડે ને એમ આવડું આ વાતાવરણ તરત નડી જાય છે. મહારાજ કે ભાંડ ભવાઈમાં વિવાહ ને હોળીના દિવસોમાં વિમુખ લોકો તો દારૂ પીવે છે, દારૂ પીવે છે ને અથવા તો દારૂ પીધેલો કેફ હોય ને એવો કેફ ચડી જાય એમાં. બોલો, દારૂડિયાને જેમ કેફ ચડે એમ આ બધાને આવો કેફ ચડી. જેમ દારૂડિયો દારૂ પીવે ને પછી એને કેફ ચડે પછી એને મર્યાદા રહેશે આ લોકની, કોઈ પણ પ્રકારની મર્યાદા. એમ આને મર્યાદા, આ પણ મર્યાદા છાંડી જાય છે. તો એક પ્રકારનો કેફ જ છે, નશો જ છે ને એક મદદ છે ને એ કયો. એ ડાયા કહેવાતા હોય તો પણ પશુ જેવું વર્તન કરે છે. કયો? હા, પશુ જેવું વર્તન. એટલું બધું કે ના પૂછો વાત. એ વરરાજાનું ફૂલે કૂચેડ્યું હોય ને એટલે તોરણ જાતો હોય, તોરણ, અને બેન્ડ પાર્ટી વાગતી હોય ને પછી આ નાચતા હોય ને કૂદતા હોય ને અને એમાં એકબીજા નાચવા માંડે, આમાં મર્યાદા નથી રહેતી. બોલો, મેં તો સાંભળ્યું હતું એક ભાઈ એમાં જી આવ્યા હોય ને વાત કરતા હોય ને કે હાવ બે મર્યાદા થઈને કરતા સસરો ને વહુ. બોલો, વહુ સસરો અને ઓલા ને તમારું નાગીનનું સંગીત આવે ને એ નાગીનના સંગીત ઉપર. બોલો, આ મદારી થયો ને વહુ નાગીન થઈ ને એ આમાં રૂમાલ રાખીને વાંસળી મોરલી ન કરી હોય એમ વગાડે ને ઓલા સંગીત નાગીનનું મૂક્યું બેન્ડવાળાએ અને બોલો આમ નાચ ચાલુ થયો. સસરો ને વહુ એ તો ઠીક છે, પાછા હરિભગતમાં ગણાતા હતા. બિન સત્સંગી હોય તો હોય હરિભગતમાં. એટલે આ તો હરિભગતને નાતે હરિભગતને કંઈક જવાનું થયું હતું, એમાં નિમંત્રણ હતું, એને આવીને વાત કરી કે આમ હતું કે હાવ બે મર્યાદા એમ છે. એનો નશો જેવો ચડી જાય કે એકબીજાને ખબર નથી રહેતી કે હું કોણ છું કે આ કોણ છે કે કેમ છે.
હે મહારાજ કે ડાયા કહેવાતા હોય તો પણ પશુ જેવું વર્તન કરે છે. એ જે ભગવાનને શરણે ગયા ન હોય એવા વિમુખ, પછી તે નર હોય કે નારી, કોઈ પણ વર્ણના હોય કે કોઈ આશ્રમના હોય, તે મનુષ્યની બુદ્ધિને કાળ હરી લે છે. પણ એટલી ખામી કહેવાય આપણે હરિભક્તોમાં, સાધુઓમાં, કોઈ પણમાં. ને કાળ શું કરે એને? હરિભગત સાધુ તો અડગ જ રહેવો જોઈએ. હા, સાવધાન હોય તો એને શું નડે? જ્યાં ભાંડ ભવાઈ રમાતી હોય ત્યાં ભગવાનના ભક્ત બાઈ ભાઈ કહેવાતા હોય તેમણે પગ મૂકવો નહીં, ત્યાં જવાય જ નહીં. એ માર્ગ જ એવો છે. આપણને ખબર પડવી જોઈએ પાણી પહેલાં પાળ બંધાય કે ભાઈ ત્યાં જઈશું ત્યાં થઈ છે, તો ત્યાં જવું જ નહીં. અને યુક્તિ કરી લેવાની, ખોટું ન લાગે ઓલાને. શું યુક્તિ કરવી એ આપણે જોયું. યુક્તિ કરી લેવાની, એ પૂરું થાય પછી પાછા જઈ આવીએ. પણ એટલી વાર તો નહીં જ. અને કદાચ મોઢું દેખાડે ને પછી આઘા પાછા થઈ જાય, પછી એ આમાં મંડી ગયા, પછી એને ખબર નથી આ કોણ છે નથી. બસ આ બારણેથી એન્ટ્રી કરીને ઓલે બારણેથી નીકળી ગયા. આપણે એન્ટર થતા જોઈ લીધા, બસ. વાત બીજું શું? તમારે વ્યવહારના કારણે કાંઈ હોય તો. પણ એ તો એમાં જવું ને બેહવું તો ભાવ અનુસંધાન હોય તો કાંઈ વાંધો ના આવે. નહીં તો બુદ્ધિને ફેરવી નાખે. પંચાલાના ઠાકોર ઝીણાભાઈ જુનાગઢના કારભારી હતા. હવે કારભારી નાતે કચેરીમાં જવાનું થયું. હવે કચેરી બરાબર અકડાઠ ફરાણી એટલે ભાઈ એને તો રીતિ રિવાજ પ્રમાણે તો વેશ્યાઓ આવીને નાચગાન શરૂ થયા. રાજા મહારાજાનું તો મોજ ઈ જ હોય, નાચગાન શરૂ થયા. હવે આળું ઉઠીને ઊભી થઈને જવાય નહીં, કંઈક ઊભા થઈને જાય તો એ કચેરીનું અપમાન થયું કહેવાય. અને કચેરીનું અપમાન એટલે રાજાનું અપમાન થયું, નવાબનું અપમાન થયું કહેવાય. હવે એ તો ધર્મ સંકટ આવ્યું. પણ હરિભગત ખરા ને એટલે એને તો ખિસ્સામાંથી માળા કાઢી અને માળા લઈ ઊંધું ઘાલીને માળા જ ફેરવવા માંડ્યા. હું શું જોયું જ નહીં, ઠેઠથી ઠેઠ સુધી. નવાબની નજર આખી કચેરીમાં ફેર્યા કરે. ત્યાં એક જ વ્યક્તિ એવો હતો કે ઊંધું ઘાલીને બેઠો હતો. એક જ વ્યક્તિ એવો હતો ઊંધું ઘાલીને બેઠો હતો. બોલો, પૂરું થઈ ગયું. પણ નવાબને ગુણ બહુ આવ્યો. એટલો બધો એનો ગુણ આવ્યો કે આવી રીતે વેશ્યાઓ થેથેકાર કરી રહી હોય અને પુરુષ હામું ન જોવે એ બને નહીં. નવાબે જીનાભાઈને બોલાવ્યા, પૂછપરછ કરી, કારણ શું આ તે. પછી એને કીધું ભાઈ મારા ગુરુ, મારા સહજાનંદ સ્વામી મારા ભગવાન છે, મારા ગુરુને મને આજ્ઞા નથી કે અમે ના જોઈ શકીએ, પર સ્ત્રીને અમે જોઈ ન શકીએ, નાચગાનને. હવે વાત એ છે કે એ મોજમાં કાયમ માટે વેશ્યાના નાચગાન જ બંધ કરાવી દીધા નવાબે, કે આજ પછીથી નહીં. એના માનમાં, ઝીણાભાઈના આ માનમાં આજ પછીથી કચેરીમાં આ બાબત નહીં, કચેરીમાં નહીં. બસ પોતાને નચાવે હોય તો બંધ બારણે નચાવે, પણ આમાં તો નહીં જ.
આ દુનિયામાં અપાર અને અનેક એ કેપ ભર્યા છે, પારવાના કેપ. બોલો, અનેક નશા હોય, અનેક કેપ હોય. ખોટું તમારે રોનકને પૂછી જાઓ, એમ બીજું કાંઈ નહીં, ખાલી વાળનો કેપ છે, એ એક નશો છે. હે, ફેરીને પૂછો, દાઢીનો નશો છે. અમુક એવા કપડાં પહેર્યા હોય એનો એને નશો હોય, એનો કેફ હોય, એ એને અંતરથી ફિલિંગ થતું હોય એના પ્રત્યેનું. આપણને ગમે તે લાગે આ હું પણ હવે આ જટિયા રાખ્યા છે, પણ એને એનો એક કેફ હોય છે, એનો એક નશો હોય છે, એનો એક મદ હોય છે. હા, કેમ કે એ વિના રહે જ નહીં, મદ વિના રહે જ નહીં. આ ટૂંકા કપડાં પહેરે છે એનું પણ એને મદ છે, એનો નશો હોય છે. સમજ્યા? કોઈ હવે નિષ્ઠાવાન હરિભગત હોય તો એના કપાળમાં તિલક ચાંદલો હોય તો એનો એને નશો હોય. હે, તિલક ચાંદલાનો પણ એને કેફ હોય છે. જેમ અમારે રોનકના વાળ ન ઉતરે એમ એનો તિલક ચાંદલો ભૂહાય નહીં. ગમે તેમ થઈને કઈ બીજી આપત્તિ વિપત્તિ ગમે તે આવે, એ નશો હોય. મહારાજની હયાતીમ તમે જુઓ, નાયતની ઉપાધિઓ આવી તો પણ તિલક ચાંદલો કે કંઠી નીકળી નહીં. છેવટે ગામ મૂક્યા, નાયત મૂકી, અરે ઘરના સભ્યો મૂકવા પડ્યા તો મૂક્યા. ભાઈનો ત્યાગ કર્યો, બાપનો ત્યાગ કર્યો, અરે સ્ત્રીના ત્યાગ કર્યા. એટલું જ નહીં, સ્ત્રીઓએ પુરુષોના પણ ત્યાગ કર્યા. નશો છે, એ કેફ છે. પણ એવો કેફ રહેવો જોઈએ. બાકી આ જગતના કેફ તો કેટલી વાર, ઓલો કેફ તો સનાતન છે. સમજ્યા? એ કેફ હોવો જોઈએ, હરિભગતપણાનો કેફ હોવો જોઈએ. આવા ભગવાન મળ્યા છે એનો કેફ હોવો જોઈએ. કંઈક સાધુની કોઈનો કંઈક કેફ હોવો જોઈએ. કેમ કરીશું રોનક? કઈ ભગવાનનો કેફ ચડાવશું એમ? પણ આ ઉતરે તો ઓલો ચડ્યો નથી. એક મ્યાનમાં બે તરવાર ન રહે. એક મ્યાનમાં બે તરવાર કોઈ દી ના રહે. આમ છે ફેનિલ. જ્યાં રામ ત્યાં કામ નહીં, જ્યાં કામ ત્યાં રામ નહીં. તમને મનાય કે ન મનાય, પણ આ તમારા જે શોખ છે ને એ કામ છે, તો ત્યાં રામ ના હોય. ભલે પછી આપણે ઉપરથી ટીલા ટપકા કરીને કરીએ કે અમે રામના છીએ, દેખાડો કરીએ, પણ અંતરમાં રામ નથી, અંતરમાં કામ છે. વિષયની વાસનાઓ ભરી છે. એ જ આ બહાર દેખાય શોખ રૂપે. જ્યાં ભગવાન હોય ત્યાં કોઈ કામના ન હોય, અને કામના હોય તો ત્યાં ભગવાન ન રહે. નિયમ જ છે. આપણે ભગવાનના છીએ, પછી કામને શું કામ આદર આપવો? એને શું કામ આપણે આદર આપવો? આપણે ભગવાનને આદર ભાવથી રાખીએ, અને રાખવા જેવા એ છે. અને ઓલા તો બધા આપણું ભૂંડું કરે એવા છે, આપણે ફજેત કરે એવા છે. આપણે ફજેત કરે નહીં, આપણે આત્મહત્યાઓ કરાવે, એ જ કરાવે છે. તે ભાંડ ભવાય કે હોળી આદિની તે હીન રમતનો હરિભક્તે દૂરથી ત્યાગ કરવો. મહારાજ કે અમારા હરિભક્તોએ આવી રમતો રમવી નહીં. હોળીના ઉત્સવ કરવા, ઉત્સવનો નિષેધ નથી કર્યો,
કોઈ પણ પ્રકારના ઉત્સવનો નિષેધ મહારાજે કર્યો. મહારાજ પોતે ઉત્સવો કરાવ્યા છે. હે, આપણે અત્યારે સમુદ્ર સ્નાન કરવા ગયા હતા ને, મહારાજ તો રોજ કાઠી દરબારો સંતોને લઈને નાવા લઈ જતા. હે, રોજે જતા હતા, નવરાવતા હતા, આનંદ કરાવતા. ક્યારેક ડૂબકી દાય રમાડતા હતા, ક્યારેક ધૂબકાઈ મરાવતા. હા, પાટોડી રમતા હતા, પાણીમાં પાટા મારવા એકબીજા. હા બોલો, કરાવતા હતા ને. એમ એક રમત જ હતી ને, એક ઉત્સવ જ હતો ને, પણ સંબંધ ભગવાનનો હતો. ભગવાનના સંબંધ સહિત ઉત્સવ કરો, ભગવાનની સ્મૃતિ સહિત કરો. ભલે ઘડીક મનોરંજન આનંદ કરો, પણ એ આનંદ ભગવાનનો હોવો જોઈએ. મનને આનંદ, મનને ખુશાલી ભગવાનની હોવી જોઈએ. બસ. સરસ કીર્તનો બોલાતા હોય, શ્લોકો બોલાતા હોય, એમ છે. તાળીઓ પાડીને ધૂન થતી હોય ને ઉત્સવો થતા હોય. અમે ઘડીક પાણી ઉડાડતા, ઓલા નવરાય ઓલા નવરાય, ક્યાં ભાઈ? પણ સ્વામિનારાયણના મંત્રે છે તો હા, બધા સ્વામિનારાયણ 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 બોલતા હતા. અને જેના પર પાણી ઉડાડતા હતી એ બિચારું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ન બોલું તો બોલવું પડે. આઢા કરતા સહન થવું જોઈએ ને. બસ. એ ભાન ભવાય કે હોળી આદિની તે હીન રમતનો હરિભક્તે દૂરથી ત્યાગ કરવો, અને તે તો જ સાચો ભાગશાળી હરિભક્ત કહેવાય. હે, મારે કે તો તે હરિભક્ત ભાગશાળી ખરો હરિભગત કહેવાય એમ. હા, જેટલી અસાર વસ્તુઓ છે તે વિમુખ જીવને પ્રિય લાગે છે. જેટલી અસાર વસ્તુઓ છે એ તો ભગવાનથી વિમુખ હોઈને પ્રિય લાગે. તો આમાં સાર શું? કોઈ પણ પ્રકારના ભગવાનના સંબંધ વિનાના જે કંઈ બાબતો છે એમાં સાર શું? બધું અસાર જ છે, પાપમય જ છે. અને જો એ પ્રિય લાગે તો પછી આપણે વિમુખ ઠીરા ને, હરિભગત નથી. ભલે કંઠી આ તે બધું હોય, પણ હરિભગત પણ ઊભું નથી રહેતું. એમ તમે હારા કપડા પહેર્યા અને આમ વેટ વીટ્યો ને આન તેન બધે એમ, અથવા ઇમિટેશનના નાખી દીધા, હાલો નહીં, અને બધું આન તે કરી દીધું, એટલે તમે શાહુકાર થઈ ગયા. હે, એ શાહુકાર થઈ ગયા. એમ દેખાડો કરવાથી થોડા શાહુકાર થવાય. શાહુકાર માણસ હોય ત્યાં તો એને તો કંઈક માણસો રળતા હોય ને બંગલા ગાડીઓ ને આન તેને બધી રીતે રાહો જલાલી હોય. ધંધા બિઝનેસ એવા પોળા પથરાણા હોય. પછી કાંઈ ન કરે ને તોય શાહુકારી દેખાય, એને કરવું ન પડે એમ. હા એમ. આ મુકેશભાઈ અંબાણી છે તો આમ તો મોસ્ટલી તો સાદા કપડે, તો મિટિંગો ન હોય એટલે સૂટ પહેરે છે. અમને કે સાદા જ હોય છે, નો ફોર્મલ કપડામાં હોય છે. એ એક જ નહીં, લગભગ ઉદ્યોગપતિઓ બધા આમ દરેક. અજીમ પ્રેમજી તો હાવ બિચારા લેંગો જ પહેરતા, લેંગો અને ઓપન ખમીસ. હા, પછી એની કોઈ મિટિંગો હોય તો એ વાત જુદી છે, એ તો મિટિંગના અનુસારે પહેરવું પડે. વિદેશી સાથે મિટિંગો હોય તો, બાકી તો હાવ આ ભાભાની જેમ જ સાદા કપડા. તો હું એ સાદા પહેરે તો એની મોટાઈ વહી ગઈ. હે, વધે. આખું જગત જાણે છે ને.
એની ગુડવિલને જાણે છે ને, વિપ્રોની ગુડવિલને જાણે છે ને આખું જગત, રિલાયન્સની ગુડવિલને હવે જાણે છે ને, અદાણીને જાણે છે ને. હવે વાત એ છે, આપણે દેખાવ કરવાથી હારા નથી લાગતા, વર્તન કરવાથી હારા લાગીએ. આપણી હારપ વર્તનમાં છે, દેખાડામાં નથી. દેખાડો તો લોકોને છેતરવા માટેનો થઈ ગયો. એની અંદર પડેલી કામના એ બધું કરાવે છે, બીજું કશું નથી. અને એવું બધું હોય તો એ કામના એક વખત આપણને હરિભગતપણાને ક્યારેક કલંક લગાડે. આમ છે રોનક આજે આમાં જ છે, બે જણા સમજી દો, સમજે. કદાચ પગાર બગાર હમણાં ન આવ્યો ને ખર્ચી બરચી ન હોય તો હું આપીશ, પછી આપણે ગુરુ છે એટલે સમજી લઈશું, બરાબર ને. મારો ફેનિલને તો છૂટકો જ નથી, એને મારી યારે બહાર ગામ આવવાનું છે કાલે, એટલે એને તો છૂટકો જ નહીં. ને તો મારી આબરૂ હું. જે ક્રિયા નિંદિત હોય તે બધી ક્રિયાઓને હરિભક્તે તજી દેવી જોઈએ. મહારાજ કેટલો ઉપદેશ આપે છે કે જેમાં આપણે નિંદા થાય, નિંદાને પાત્ર થાય એવું કોઈ આપણું આચરણ ન હોવું જોઈએ. પછી આપણને ખબર પડે કે ન પડે, ને કે આપણને એટલી ખબર પડવી જોઈએ આપણા વડીલોને જે ન ગમે એ ન કરવું, એ નિંદિત ક્રિયા હોય. તમારા ઘરમાં મા બાપ હોય કે સાસુ સસરા હોય, વવાર હોય એને માટે સાસુ સસરા, એને ન ગમે એવું ન કરાય, તો એ નિંદાના પાત્ર થાય છે, એમ સમજવું જોઈએ. કેમ કે આપણી પરંપરાથી કંઈક જુદું પડે છે. આપણી જે પ્રણાલિકા હોય, પરંપરા હોય કે આપણે સત્સંગની જે પ્રથા હોય એનાથી જુદું પડે ત્યારે સમજવું કે આપણે નિંદાના પાત્ર, આજ નહીં તો કાલ પણ એમાંથી નિંદાના પાત્ર થઈશું, કંઈક કલંક લાગશે, આજ નહીં તો કાલ લાગશે. વાત એમ છે. નિંદિત ક્રિયાને કરે તો તેને ક્યારેય હરિભક્ત જાણવો નહીં. કાઢી નાખ્યો મહારાજે, મહારાજે એના શબ્દોથી જ કાઢી નાખ્યો. મહારાજ કે એવી નિંદિત ક્રિયા કરે, એવું આચરણ કરે તો એને હરિભક્ત જાણવો જ નહીં. એ કેટલાક લોકો તો ધન, નારી અને પુત્રને હરી લેવાને માટે કેટલાય પાખંડ રચે છે ને. અત્યારે પાર વિનાના પાખંડ છે અને આના માટે જ થાય છે. બસ ધન હરવા માટે, સ્ત્રીઓને હરવા માટે અનંત પ્રકારના દેખાડા કરે, શાહુકારી દેખાડે. તે તીવ્ર ત્યાગ પાળીને ધન અને નારીની એટલી બધી નિંદા કરે છે કે તેઓ વાત કરીને બીજાના મોહને ટાળી દે છે. એ જગતમાં જેટલી વસ્તુ અર્થની એટલે કે ઉપયોગની, એમ ભોગની, એમ કોઈ પણ વસ્તુ અર્થની હોય, ઉપયોગની હોય, ભોગની હોય, ભોગવવા માટેની, તેમાં મનુષ્યને સ્વાભાવિક રીતે મોહ થતો દેખાય છે. જે મનુષ્યને જે બાબતમાં ભરપૂર મોહ રહેતો હોય
તેનું આચરણ જ દાયા મનુષ્યના ઉરમાં તે સમજાવી દે છે. સાંભળ્યું? ફેર વાંચું, સાંભળજો. જે મનુષ્યને જે બાબતમાં ભરપૂર મોહ રહેતો હોય તો તેનું આચરણ જ સમજુ અને ડાયા મનુષ્યના હૃદયમાં સમજાવી દે છે. ઓલાનું આચરણ આના હૃદયમાં સમજાવી દે છે કે આને મોહ વ્યાપ્યો છે, કે આમાં ખેંચાય છે, આને આની વાસના છે. આચરણ બીજાને દેખાય, સમજાવે છે. કેવું નથી પડતું. મહારાજ બોલે છે કે જે મનુષ્યને જે બાબતમાં ભરપૂર મોહ હોય, અને આથી વધારે મોહ કોને કહેવાય કયો? બાકી તો આપણે આતા કહેવત છે તેજરને ટકોર ભલી છે ને. વડીલો એક વખત ટકોર કરે પછી બીજી વખત ભૂલ ન થાય. કદી અજ્ઞાને કરીને ક્યારે થયું કંઈ પણ એક વખત ટકોર કરી એટલે તરત એમાં ફેરફાર થઈ જાય. અને ફેરફાર ન થાય તો કેવડો મોટો મોહ હોય છે, કેટલો મોહ વ્યાપેલો હોય છે. તમારા દીકરા દીકરીઓ કે વવારું કંઈ ફેરફાર ન કરે તો એ કેટલા મોહાધીન થયા હોય છે એમ સમજાય. અને ઓલાને તો એક વખત કેવું પડે, આ મને નથી ગમતું, આવું ન કરો, સારું, વાત પૂરી થઈ ગઈ. આ ફેરફાર થઈ જાય તરત. એના મોહની નિવૃત્તિ તરત થાય. કયો? મેં 2-3 વખત વાત કરી છે અગાઉ. મારે શ્રુતિ સ્વામી એટલે પૂર્વાશ્રમમાં હતા ત્યારની વાત. આ બધા જેમ યુવા અવસ્થા હોય તો અને કોલેજ અવસ્થામાં શોખ તો હોય જ. ત્યાં તમારી કટ છે ને અહીં સુધી રાખતા આમ જરીક ટકોર કરી એક વખત. બપોર પછી તરત ફેરફાર થયો. સવારે ટકોર કરી, બપોર પછી મંદિરે આવ્યા તો નીકળી ગઈ હતી. અને ગાડી હતી 4 વ્હીલર, રોજ ગાડી લઈને આવે. એક જ વખત ટકોર કર્યો. મેં કીધું આપણે શું જરૂર છે, બાપને બોજારૂપ શું કામ થવું, કમાતા તો નથી. ગાડીને શું આપણે કોને દેખાડો કરવા? આપણે હાલ્યા આવી અને હાલતા હાલતા હાલીને આવીએ ભગવાનને મંદિરે, અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે તો હાલવું શું કામ નહીં? અને ત્યાંથી હાલતા અહીં સુધી આવી, પાઠ કેટલા થઈ જાય જન્મંગલના. વધારે આપણી વૃત્તિ બહાર ન જાય, સીધા હાલ્યું આવવાનું. અને ગાડી હાંકતા હોય તો તમારે બધું જોવું પડે, પણ હાલવામાં એટલું બધું ધ્યાન ન રાખવું પડે. હાલવામાં તો સીધું જોતા જઈને હેલા જાય અને પડખાવા જ હાલી, કોઈ નડી નહીં. એક જ વખત કીધું, એ બપોરે ગયા પછી ગાડી પાર્કિંગ થઈ પછી ગાડી નો કાઢી બહાર ક્યારે નહીં. પછી એને બાપને કહી દીધું વેચ્યું વેચી નાખ, મારે આ ગાડી જોતી નથી. તરત ફેરફાર. તરત ખબર પડી નિર્મોહી છે, એને મોહ નથી. એક જ વખત કીધું તરત ફેરફાર. પણ બેહીને ઉતરી એટલી જ વાર. પણ એના કરતા એને પેલા ત્યાં પૂગી જાય કે ખોટી પો વધારે થાય બેહું ઉતરવું. એટલે વડીલો ગુરુજનો આપણે જ્યારે કાંઈ પણ ટોકે તો સમજવું કે આપણે સત્સંગની કે આપણે કુળ પરંપરાની મર્યાદાથી કંઈક બહાર વર્તન કરીએ છીએ તો જ ટોકે.
ત્યારે એમાં ફેરફાર થવો જોઈએ તરત. સમજ્યા? અને ન ફેરફાર કરો તો બાબત તો એ છે કે અંતે તમે દુઃખી થશો. ફેરફાર કરો તો એમાં એ ભેળા કહેવાય કે એના આશીર્વાદ મળશે, અને નહીં કરો તો તમે સ્વતંત્ર છો. અવસ્થા છે બધી રીતે, પણ કુરાજી તો જરૂર થશે. વાત ત્યાં છે. બહુ ઊંડા ડિટેલમાં ઉતરો તો ફળની ખબર પડે, આનું ફળ શું આવે. રાજીપો ને કુરાજીપો આ બાબતમાં પણ છે. માટે રાજીપો લેવો એને ડાયા કહેવાય, સમજુ કહેવાય, વિવેકી કહેવાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.